નમસ્કાર મિત્રો, જો રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઊંઘ ખુલે છે તો તે દૈવી શક્તિની નિશાની છે। કોઈ દૈવી શક્તિ તમને કોઈ સંદેશ આપવા માંગે છે, તમને કંઈક સમજાવવા માંગે છે, તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે ક્યારે ઊંઘ ખુલી રહી છે। અમૃતવેલા છે। અમૃતવેલા ખાતે ભગવાનની દૈવી શક્તિઓ ખૂબ જ ઝડપથી વહી રહી છે। બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃત વેલા શું છે? બ્રહ્મ મુહૂર્ત એ રાત્રિના છેલ્લા પ્રહરનો ત્રીજો ભાગ છે। શાસ્ત્રો અનુસાર ઊંઘનો ત્યાગ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે। બ્રહ્મા એટલે પરમ તત્વ, મુહૂર્ત એટલે અનુકૂળ સમય। બ્રહ્મ મુહૂર્તને અમૃત વેલા પણ કહેવામાં આવે છે। અમૃત એટલે જે જીવને અમૃતત્વ આપે છે, વેલા એટલે સમય। અમૃત વેલા એટલે ચિરંજીવી બનાવવાનો કે અમૃત આપવાનો સમય। આ સમય દરમિયાન અમુક સમય માટે યોગાસન કરવાથી આત્માને તે આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે જે અમૃત પીનાર વ્યક્તિ દ્વારા અનુભવાય છે। અમૃતવેલાનો અર્થ એ છે કે વેલા જ્યારે ભગવાન પોતે તેમના ભક્તોને અમૃત પીવડાવવા આવે છે અને જે તે અમૃત પીવામાં અસમર્થ હોય છે તેને પરમાનંદ પ્રાપ્ત થતો નથી। જો તમારે આત્મકલ્યાણ જોઈતું હોય તો તેઓએ રાજયોગ, ધ્યાન અને જ્ઞાન કરવા માટે આ વેલામાં જાગવું જોઈએ। નકારાત્મક સ્પંદન તે સમયે સૂઈ રહ્યું છે, તે સમયે સકારાત્મક સ્પંદન જાગે છે। શા માટે આપણે રાત્રે 3 વાગ્યે ન જાગવું જોઈએ? આ પ્રશ્ન પોતે જ ખોટો છે, કારણ કે સવારના 3 થી 5 એ બ્રહ્મ મુહૂર્તનો સમય છે, જ્યારે તમારું મન સંપૂર્ણ શાંત ચિત્તે સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકે છે। અથવા આ સમયે તમે ભગવાન સાથે જોડાઈ શકો છો અથવા તમે તમારા સારા વિચારોને તમારા જીવનમાં કેવી રીતે લાગુ કરવા તે વિશે વિચારી શકો છો। સકારાત્મક કંપન તે સમયે જાગૃત રહેવાનો અર્થ શું થાય છે? તેનો અર્થ છે 3 થી 5 ભગવાનની દૈવી શક્તિઓ ગતિશીલ છે। તે સમયે તમે ભગવાનનું જપ અને ધ્યાન કરો તો તમને તેમની કૃપા ખૂબ જ સરળતાથી મળે છે। રાત્રે 3 થી 5 વાગ્યે જાગવાનો અર્થ શું છે? બ્રહ્માંડ તમને ઈચ્છે છે, તમારા ગુરુ તમારી કૃપા ઈચ્છે છે, દૈવી શક્તિ ઈચ્છે છે કે તમે જાગો અને પરમાત્માને યાદ કરો। તમારે પરમાત્માનો જપ કરવો જોઈએ, કારણ કે ઘણી બધી શક્તિઓ તમારી રાહ જોઈ રહી છે જે તમારે મેળવવાની છે। આ શક્તિઓ શું છે? આ શક્તિઓ સકારાત્મક સ્પંદનોથી ભરેલી છે જે તમને સ્વસ્થ, સંપત્તિથી ભરપૂર, ભક્તિથી ભરી દેશે। દૈવી શક્તિ આ બધા સંકેતો આપી રહી છે। આ દૈવી શક્તિઓ દિવ્ય છે। તમે જે ઈચ્છો છો, તમે સવારે ઉઠો છો। ભગવાન સવારે પોતાના પ્રેમાળ ભક્તોને પ્રેમીઓ માટે ઊભા કરે છે। એક તોફાની બાળક હોવાથી માતા તેની સંભાળ રાખે છે અને વિચારે છે કે જો તે લાંબા સમય સુધી સૂશે તો તે તોફાન કરશે અને તે કંઈ કરશે નહીં। પરંતુ જે માતા એક સારું બાળક છે, તે જ્યારે પુત્ર તેની સાથે આ કામ કે કંઈ પણ કરીને વાત કરે છે ત્યારે તેને ઉપાડી લે છે। એ જ રીતે ભગવાન સવારે તેમના પ્રેમાળ ભક્તોને પ્રેમીઓ માટે ઉપાડે છે। તમે જોશો કે કેટલાક લોકો આખી રાત ઊંઘતા નથી અને સવારે 4 વાગ્યે સૂઈ જાય છે। સવાર કેમ પડી? કારણ કે આ સમય ફક્ત ભગવાનના પ્રેમીઓનો છે। આ સમય ભગવાનના ભક્તોનો છે। આ સમય ભગવાનને પ્રેમ કરનારા લોકોનો છે। ભગવાનને પ્રેમ કરનારા ભક્તો તો ઘણા છે પણ બહુ ઓછા છે। ભગવાન જેને પ્રેમ કરે છે, કલાકમાં 30 મુહૂર્ત હોય છે। બ્રહ્મ મુહૂર્ત એ રાત્રિનો ચોથો પ્રહર છે। પ્રહરમાં સૂર્યોદય પહેલા 2 મુહૂર્ત હોય છે। તેમાંથી પ્રથમ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે। દિવસ અને રાત્રિના 30મા ભાગને મુહૂર્ત કહેવામાં આવે છે, એટલે કે 2 ઘાટી અથવા 48 મિનિટના સમયગાળાને મુહૂર્ત કહેવામાં આવે છે। બાદમાં વિષ્ણુનો સમય છે, જ્યારે પ્રભાત શરૂ થાય છે પરંતુ સૂર્ય દેખાતો નથી। આપણી ઘડિયાળ પ્રમાણે સવારે 4 વાગીને 24 મિનિટથી 5 વાગીને 12 મિનિટનો સમય બ્રહ્મ મુહૂર્ત છે।
સામાન્ય રીતે સમજીએ તો સૂર્યોદય પહેલાના 1.5 કલાકના મુહૂર્તને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. સાચું કહું તો તે સૂર્યોદય પહેલાના 2 મુહૂર્ત છે અથવા સૂર્યોદય પહેલા 4 ઘટિકા છે. એક મુહૂર્તની અવધિ 48 મિનિટ છે. તેથી સૂર્યોદય પહેલા 9 મિનિટનો સમય બ્રહ્મ મુહૂર્ત છે. બ્રહ્મ મુહૂર્તમાં શું ન કરવું જોઈએ? બ્રહ્મ મુહૂર્તમાં વાદવિવાદ, નકારાત્મક વિચારો, વાતચીત, સંભોગ, ઊંઘ, ભોજન, પ્રવાસ, કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ વગેરે ન કરવું જોઈએ. ઘણા લોકો મોટેથી પાઠ કરે છે, તે અયોગ્ય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ફાયદા. બ્રહ્મ મુહૂર્તના સમયે તમારી જાતને શક્ય તેટલું એકાગ્ર કરીને પરમાત્માનું ધ્યાન કરો. મિત્રો, તમને જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.